Hello everyone, I'm a Dr. Maul Banker, intervention radiologist from Bankers Vasco Hospital, અને વેલકમ ટુ ધીસ વિનસ અલ્સર સિરીઝ. જે પગમાં જે ચાંદા પડે છે એના જુદા જુદા કારણો હોય છે એ આપણે બીજા વિડીયોઝમાં જોયા. આ વિડીયોઝમાં જોઈશું કે પેશન્ટને જ્યારે વિનસ અલ્સર એટલે વેરિકોઝ વેન્સને કારણે અલ્સર હોય છે ત્યારે કેવું દેખાય છે. મોટાભાગે એની સાઇડ બહુ ફિક્સ હોય છે. આ પગનો પંજો છે, પગના પંજાના કાં તો અંદરની બાજુ કે બહારની બાજુ આ રિજનમાં અલ્સર ડેવલપ થાય છે બિકોઝ ઓફ ધ સ્ટેગ્નેશન ઓફ ધ ડીઓક્સિજનેટેડ બ્લડ ફોર ધ લોંગ ટાઈમ. આ રિજનમાં જ્યારે અશુદ્ધ લોહી ભરાઈ રહે છે, એ પ્રેશરથી ભરાય છે, ઓક્સિજન જે ન્યુટ્રિયન્ટ સપ્લાય છે જે સ્કિનને પણ નથી મળતો, એટલે સ્કિન બ્રેક થઈ અને આ અલ્સર ડેવલપ થાય છે. એની ક્લાસિકલ પેટર્ન શું છે કે અલ્સરની સરાઉન્ડિંગ જે તમે સ્કિન જોશો તે બ્રાઉનિશ ડિસ્કલરેશન હશે. અહીંયા થોડી એક્ઝેમેટસ ઇફેક્ટ છે, જે ખરજવું કહીએ એની ઇફેક્ટ છે, અને એની વચ્ચે આ ચાંદું પડ્યું છે. આની અલ્સર બેડ કહીએ એ આ રેડ છે, એટલે એ હેલ્ધી ગ્રેન્યુલેશન ટિશ્યુ છે, પણ સરાઉન્ડિંગ ઇન્ફેક્શનને કારણે આ મળતું નથી. વિનસ અલ્સરની પ્રોપર બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં ડિટેલમાં ઇવેલ્યુએશન કરી અને સારવાર કરવામાં આવે છે. ઇન્ફેક્શન હોય, ડિબ્રાઇટમેન્ટ કરવાનું હોય, ડેડ ટિશ્યુ છે એનું ટેકલ કરવાનું હોય, સ્પેશિયલ બેન્ડેજીસ ઘણા બધા આવે છે. આ બધા દરેક અલ્સરની જુદી જુદી એક રિક્વાયરમેન્ટ હોય છે, અને એ રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈ કરી અને એ પ્રમાણે જ્યારે ટ્રીટમેન્ટ કરીશું તો ઘામાં ચોક્કસ હિલિંગ જોવા મળતું હોય છે. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો. તમારે અલ્સર રિગાર્ડિંગ કોઈ પણ ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ. વી આર વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.